મહાપ્રભુજીએ બહુ વિસ્તારથી અધિકાર ભેદની ચર્ચા કરી છે અને 16 ગ્રંથમાં જલભેદ અને પંચપદ્યાની આ બે ગ્રંથોમાં વક્તા અને શ્રોતા બંનેના લક્ષણોની ચર્ચા 16 ગ્રંથમાં પણ કરી છે. કેવા ભેદ વક્તાઓના હોય છે અને કેવા ભેદ શ્રોતાઓના હોય છે. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. પ્રથમ સ્કંદમાં મંગલાચરણમાં પહેલા શ્લોકમાં બીજ, બીજામાં વૃક્ષ અને ત્રીજામાં ફળની વાત કરી છે. આ પ્રથમ શ્લોક માનો ભાગવતજીની ચાવી છે. સમગ્ર ભાગવતજીનો સમાવેશ આ એક શ્લોકમાં થઈ શકે, જેને પૌરાણિક ગાયત્રી કહેવામાં, એટલે કે જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ પ્રથમ શ્લોકમાં ભાગવતજીના છે. એ જ ટ્રાન્સલેશન, આનું પૌરાણિક સ્વરૂપ ગાયત્રી મંત્રનું આ પહેલો શ્લોક મંગલાચરણ. ગાયત્રી મંત્ર એ વેદનું બીજ છે. મહાપ્રભુજીએ તો આખું ગાયત્રી ભાષ્ય લખ્યું છે. મહાપ્રભુજી સમજાવે છે કે ગાયત્રી એ તો પરબ્રહ્મનો મંત્ર છે. દેવીની તો આપણે ભાવના કરીએ છીએ, એ તો એના છંદનું નામ છે, પણ પરમાત્માનો એ મંત્ર છે. સવિતા શબ્દ આવવાથી લોકો દેવીની ભાવના કરે છે, પણ મૂળ સવિતા કોણ છે તો કે પરમાત્મા. સૂતે પ્રસૂતે સવિતા, જેનાથી જન્માદિ થયું છે એ જ પરમાત્મા છે. જેમ ગાયત્રી મંત્રમાં આવ્યું તત્ સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. તત્ સવિતુઃ, એ સવિતા. કોણ સવિતા? તો આ જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત ભાગવતજીના પ્રથમ શ્લોકમાં મંગલાચરણમાં વ્યાસજી ગાન કરતા બોલ્યા. જે વાત ગાયત્રી મંત્રમાં વેદમાં કરવામાં આવી, વેદમાં વેદનો અધિકાર બધાને નથી, પણ પુરાણનો અધિકાર બધાને છે, એટલે એ જ વાત આ મંત્રમાં કરવામાં આવી, આ શ્લોકમાં કરવામાં આવી. જેમ ગાયત્રી મંત્રમાં કહ્યું તત્ સવિતુઃ, તે સવિતા, જેનાથી સૂતે પ્રસૂતે સવિતા, જેનાથી જન્મ આદિ, એટલે કે આ સૃષ્ટિનું સર્જન, પાલન અને લય થાય છે. એ કોણ છે? એ સવિતાનું સ્મરણ કરીએ છીએ, અને એ સવિતા એ માં પરમાત્મા છે. અને એ જ વાત અહીંયા કહેતા કહ્યું, જે બ્રહ્મસૂત્રમાં કહ્યું, જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાत्. જન્માદિ જેનાથી થાય, એટલે કે આ સૃષ્ટિનું સર્જન, પાલન અને લય પરમાત્મા કરે. મહાપ્રભુજીનો મત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. બ્રહ્મવાદને સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયાસ કરીએ. ભગવાન પોતાનામાંથી જ આ બધું સર્જે છે, અને એટલા માટે મહાપ્રભુજી જગતને પણ સત્ય કહે છે. બ્રહ્મ સત્યમ જગત સત્યમ. માયાવાદમાં જગતને મિથ્યા માન્યું કે આ જે કાંઈ દેખાય બધું મિથ્યા છે. મહાપ્રભુજી જગત અને સંસાર બંનેનો ભેદ માને છે, કે મનુષ્ય જે અહમતા મમતાથી પ્રગટ કરે છે એ મિથ્યા છે, પણ ભગવાને જે સર્જ્યું છે એ સત્ય છે. પુનઃ તર્ક કરવામાં આવ્યો કે જે નાશવંત હોય એને સત્ય કેમ કહેવાય? સત્ય કોને કહેવાય? જે ત્રિકાલા બાધિત હોય, જે પહેલા હતું, આજે છે અને પછી પણ રહેશે, એને જ સત્ય મનાય, બાકી બધું જ અસત્ય છે. તો જગત તો પહેલા નહોતું, પછી ભગવાને સર્જ્યું તો દેખાયું, અને ફરી લય કરી દે તો એનો નાશ થઈ જાય, પછી તમે એને સત્ય કેમ માનો છો? ત્યારે મહાપ્રભુજી કહે કે ભગવાન જગતનું સર્જન અને વિસર્જન નથી કરતા, પણ ભગવાન જ જગત રૂપે પરિણમિત થાય છે. એટલે મહાપ્રભુજી સર્જન અને વિસર્જનની ફિલોસોફી નથી માનતા, પણ મહાપ્રભુજી આવિર્ભાવ અને તિરોભાવ માને છે. ભગવાન પોતે જગત રૂપે આવિર્ભૂત થાય છે. આત્મકૃતેત પરિણામાત. બહારથી કોઈ મટીરિયલ લાવતા નથી, ભગવાન પોતાને જગત રૂપે પરિણમિત કરે છે અને લીલા કરે છે. અને પાછું જ્યારે લય કરવાનું હોય ત્યારે વિસર્જન નથી, પણ એનો પોતાનામાં તિરોધાન કરી લે છે, તિરોભાવ કરી લે છે. અને વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે. જેમ કાચબાને કોઈ પ્રક્રિયા કરવી હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢી લે, અને પાછો શાંત બેસતો હોય તો ઇન્દ્રિયોને અંદર લઈ લે. એમ ભગવાન જ જ્યારે લીલા કરવી હોય ત્યારે પોતે પ્રગટ થાય જગત રૂપે, અને સમેટવું હોય ત્યારે પોતાનામાં તિરોધાન કરી. અને એટલા માટે આનું સર્જન અને વિસર્જન નથી, આ હતું ભગવાન રૂપે
પરિણમત થયું જગત રૂપે અને ફરી ભગવાન રૂપે તિરોધાન થઈ ગયું. જેમ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ, જેમ તમને બંગડી તમારી જૂની થઈ ગઈ અને સોની પાસે જાઓ ને કહો કે આ બંગડી રાખ અને સોનું પાછું આપ. હવે બંગડી પણ સોનું જ છે, પણ આકાર બંગડીનો છે એટલે તમે સોનું કરીને નથી બોલાવતા, બંગડી કરીને બોલાવો છો. લે બંગડી લે, સોનું આપ. સોનું લીધું, બીજા સોની પાસે ગયા કે લે સોનું લે અને આના કુંડળ બનાવીને આપ. કુંડળ પણ સોનું છે, પણ જે રૂપ ધારણ કરે તમે એવા નામથી ઓળખો છો. એમ જ ભગવાન જ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત, રૂપ નામના ભેદથી એ ભગવાન જ ક્રીડા કરી રહ્યો છે. પણ આપણે એને એ આકાર અને નામથી ઓળખીએ છીએ. એટલે મહાપ્રભુજી સમજાવે બે પ્રકારના પરિણામવાદ. વેદાંતની થોડી ચર્ચા કરું તો વિકૃત પરિણામવાદ, બીજું છે અવિકૃત પરિણામવાદ. જેમ દૂધમાંથી દહીં થાય પણ દહીંનું પાછું દૂધ ન થાય, આને કહેવાય વિકૃત પરિણામવાદ. બીજું કહેવાય અવિકૃત પરિણામવાદ. નાનકડું રબડ હોય, તમે એને ખેંચો તો લાંબુ થાય, પણ છોડી દો તો પાછું જેટલું હોય એટલું થઈ જાય. આને કહેવાય અવિકૃત પરિણામવાદ. એમ ભગવાન જગત રૂપે પરિણમિત થઈ પણ વિકૃત નથી, અવિકૃત છે, પાછા પરમાત્મા રૂપે પરિણમિત થઈ જાય છે. જેમ પીછો ઉપનિષદના મંગલાચરણમાં કહ્યું, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પરિણમિત થયું, પણ ભગવાનમાં કઈ ઘટી જતું નથી. પાછું પૂર્ણ જગત ભગવાનમાં ભળી ગયું તો ભગવાનમાં કઈ વધી જતું નથી, એ તો પૂર્ણ જ રહે છે. આમ ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે પોતાનામાંથી, પોતે જ પરિણમત થઈને. એટલે કે જેમ ઘડો માટીનો બનાવો તો માટી એ ઉપાદાન કારણ કહેવાય ઘડાની, અને કુંભાર એ નિમિત્ત કારણ કહેવાય. પણ ભગવાન જ આ જગતનું ઉપાદાન કારણ છે અને એ જ નિમિત્ત કારણ છે. બ્રહ્મ સૂત્રનું એક સૂત્ર છે, કાર્ય કારણ અભેદાત. કાર્ય અને કારણ અભેદ હોય. કારણ પરમાત્મા છે, કાર્ય જગત છે. જો કારણ રૂપ પરમાત્મા સત્ય છે તો સત્યમાંથી અસત્ય ક્યારે પ્રગટી ન શકે. અને એટલા માટે મહાપ્રભુજી જગતને પણ સત્ય રૂપે પ્રતિપાદિત કરે છે. જન્માદ્યસ્ય યતઃ, અહીંયા કહ્યું જન્માદિ ભગવાનથી થયું. તેજો વારી મૃદામ યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा. જેમ દૂર मृगजल આપણને દેખાય, जिस तरह मिराज दिखाई देता है वह मृगजल दिखाई देता है. जैसे आप कोई रोड से आ रहे हो, जब रोड થી તમે આવતા હો ને સૂર્યનો પ્રકાશ પડે, આપણે લાગે પાણી છે, નજીક જાવ તો કઈ ન હોય. એ જ ભગવાનની માયા છે, જે આપણા આંખોનો આભાસ છે. પાણી કઈ હતું ને જતું ન રહ્યું, પણ આપણી આંખોના આભાસને કારણે એ પાણી દેખાયું, હતું જ નહીં. એમ જ સંસારમાં ભગવાનનું પડતું પ્રતિબિંબ આનંદ રૂપે દેખાય છે, પણ નજીક જાઓ તો એમાં આનંદ હોતું નથી, કારણ કે એમાં છે નહીં, આપણી કલ્પના છે. જેમ કોઈ અરીસાની આગળ તમે ઉભા હો અને પાછળની કોઈ વસ્તુ તમને અરીસામાં દેખાતી હોય, તમને એમ લાગે કેટલી સરસ વસ્તુ છે, અને એ વસ્તુ તમારે જોઈતી હોય તો અરીસા તરફ જાઓ કે એનાથી દૂર જવું પડે. તમે વસ્તુ લેવા જો અરીસા તરફ જાઓ તો ભટકાઈ જાઓ ને વસ્તુ ન મળે, પણ જો એ વસ્તુ જોઈતી હોય તો અરીસાથી દૂર જવું પડે. એમ જ સંસારમાં પ્રતિબિંબ પરમાત્માનું આનંદ રૂપે દેખાય, પણ સંસાર તરફ જાઓ તો નહીં મળે, એનાથી દૂર પરમાત્મા તરફ જાઓ તો એ સુખને તમે પામશો. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર સર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કૂકમ સત્યમ પરમ ધીમહિ. એવા પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. પરમ સત્ય કોણ છે? અહીંયા કોની કથા છે? તો કે જ્યારે ઠાકોરજી પ્રગટ થવાના હતા અને દેવકીજીના ગર્ભમાં પરમાત્મા પધાર્યા, ત્યારે દેવતાઓએ આવીને સ્તુતિ કરી છે, સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સયોનિમ નિહિતમ ચ સત્ય. એ પરમ સત્ય રૂપ પરમાત્મા છે, શ્રી કૃષ્ણની કથા છે. એવા પરમ સત્યનું અમે ધ્યાન કરીએ. આ બીજ રૂપે ગાયત્રી મંત્ર બતાવ્યો, ધિયો યો નઃ પ્રચોદયાત. બીજા શ્લોકમાં વૃક્ષની વાત કરી કે આ ભાગવત રૂપી વૃક્ષ કેવું છે? ધર્મ પ્રૌજિત કૈતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. આ તો નિર્મત્સર લોકો માટેનું છે. મત્સર દોષ કોને કહેવાય? બીજાનું સુખ જોઈને ઈર્ષ્યા થાય ને, એને મત્સર દોષ કહેવાય. ભક્તિમાં આ બહુ મોટો બાધક છે.
તમને ભગવાન ગમે તેટલું આપી દે, પણ શું તમારામાં એટલી તાકાત ખરી કે ઠાકોરજી આગળ બે હાથ જોડીને એટલું કહી શકો કે પ્રભુ મને ઘણું આપ્યું, હવે બીજાને આપ? આટલું કહેવાની હિંમત ખરી? ગમે તેટલો મોટો માણસ દુનિયાનો કેમ ન હોય. જો મત્સર અને મચ્છર બંનેમાં ફરક એટલો, એક બહારથી કરડે ને એક અંદરથી કરડે. આ મચ્છર બહારથી કરડે અને મત્સર હોય ને અંદરથી કરડે. ગમે તેટલો સુખી થઈ જાય, અને પાછી તકલીફ એ અજાણ્યા ગમે તેટલા સુખી થાય એનો વાંધો નહીં. બિલ ગેટ્સ ગમે તેટલો સુખી થાય, આપણને કોઈ વાંધો નથી. આપણો પાડોશી આપણા કરતા વધારે સુખી ના થવો જોઈએ. ઓળખીતો વ્યક્તિ આપણા કરતા આગળ ન જવો જોઈએ. બસ અજાણ્યા ગમે તેટલા સુખી થાય, આપણને કોઈ વાંધો નથી. એટલે કે આપણા આ મત્સર દોષ છે ને, એ નજીકના લોકોમાં બહુ કામ કરે. જેટલો નજીકનો વ્યક્તિ હોય એટલું મત્સર વધારે થાય. શું એવી દુઆ ખરી દિલમાંથી એવી નીકળે આપણી? એટલું મોટું મન ખરું? મોટા લોકો, ગામના લોકો ભલે આપણને કહે, પણ આપણી મોટાઈ આપણે જાણતા હોવા જોઈએ કે આપણી અંદર એટલી મોટાઈ ખરી કે આપણા નિકટના લોકો માટે દુઆ આપી શકીએ કે ભગવાન આ બધાને સુખી કરે. આટલી દુઆ ભગવાન પાસે માંગવાની તાકાત ખરી? આના માટે બળ જોઈએ. બળ, તાકાત એ કેવલ બીજાને પછાડવામાં જ કામ નથી લાગતું. બળ એ બીજાને ઉપાડવામાં કામ લાગે. આપણી તાકાત બીજાને ઉપાડવા માટે વાપરો છો કે બીજાને પછાડવા માટે? હું બીજા કરતા આગળ નીકળી ગયો, એક તાકાતનું રૂપ, અને મેં બીજાને આગળ જવા દીધો, એ તાકાતનું અધિક સુંદર સ્વરૂપ. હરાવીને આનંદ કેમ માણી શકાય? આનંદ તો જીતાડીને થાય. ચલો, મેં કોઈને જીતાડ્યો, મેં કોઈને ઉભો કર્યો, મેં કોઈને આગળ જવા દીધો, એની પણ એક ખુશી હોય છે. એ આનંદથી હંમેશા આપણે વંચિત રહી જઈએ છીએ. બસ જીવનમાં એ જ છે. દરેક વખતે રેસમાં દોડતા ન રહો. જીવનની દરેક ઘટનાઓ પ્રતિસ્પર્ધા બનાવવાની જરૂર નથી. કારણ કે ક્યારેક તમે આગળ નીકળી જશો ને સ્વજનો પાછળ રહી જશે. જીવન ચૂકી ન જાઓ એવા ન દોડો કે ક્યાંક જીવન ચૂકી જાય. કારણ કે તકલીફ એ છે, જીવન સ્તર સુધારવાની રેસમાં આપણે બધા જીવનને ગુમાવી દઈએ છીએ. લાઈફ સ્ટાઇલ સુધરે એના માટે લાઈફને ગુમાવી દઈએ. એટલે હું તો ઘણી વાર કહું ને કે મોંઘો પલંગ ખરીદો એનો વાંધો નહીં, પણ ઊંઘના ભોગે ન ખરીદતા. ઉત્તમ ભોજન લાવો એનો વાંધો નહીં, પણ ભૂખના ભોગે ના આવવો જોઈએ. પ્રગતિ થાય એનો વાંધો નહીં, પણ સ્વજનોના ભોગે ન થવી જોઈએ. સુખ ભોગો એનો વાંધો નથી, પણ એવી જગ્યાએ ઉભા રહીને ન ભોગો કે કોઈને એના દુઃખ યાદ આવે. સુખ માણવામાં ક્યાં વાંધો છે? ખૂબ સુખી થાવ. ભાગવતજીમાં રાજા મહારાજાઓની જ કથા છે ને. કોણે કહ્યું કે ભગવાન એને મળે જે દુઃખી હોય? બધા રાજા મહારાજાઓની જ કથાઓ છે. એટલે ખૂબ સંપન્ન થાવ, પણ સંપન્ન કેવલ ખિસ્સાથી નહીં, મસ્તકથી, બુદ્ધિથી પણ સંપન્ન બનો, મનથી પણ સંપન્ન બનો, વિચારોથી પણ સંપન્ન બનો. મોટા થયા છો તો મોટાઈ બતાવો. મોટા બનો સાચા અર્થમાં. તમારી મોટાઈ નાનાને મોટા કરવામાં, ઉભા કરવામાં છે. એ તો સાચી મોટાઈ છે. અને એટલા માટે તકલીફ, જો ભગવાનની રચના એવી છે ને કે ખિસ્સા ભરવા માટે, પૈસા માટે માણસ પાપ કરે, પણ મરી જાય ને તો પૈસા રહી જાય ને પાપ ભેગા આવે. ભગવાને રચના જેવી કરી છે, આપણે પૈસા માટે પાપ કરીએ, પણ ભગવાન બનાવ્યું કે પૈસા રહી જાય, પાપ ભેગા આવે. અને એટલા માટે સાવધાન રહેવું કે આ જીવન ક્વોલિટી વાળું જીવજો. કેવલ ક્વોન્ટિટીઓ જુદા જુદા રૂપે ભેગી કરી એમાં જીવ ખતમ ન થઈ જાય. જીવન, એની સાવધાની રાખજો.